एनीवे तो देवी और सज्जनों, हम और आप मिलके खेलते हैं, कौन बनेगा ग्रामर पति। ले जो एनीवे 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 वी मस्ट ઓબે આઈડેન્ટિફાઈ ધ ફંક્શન, એનો આજે આ બીજો અને આ પરીક્ષા પૂરતું ફર્સ્ટ ટેસ્ટ પૂરતું અથવા તો હા ફરીથી મજા આવે મજા આવે. મારા બાપા કહે કે લાગે દીકરા અમુક વસ્તુઓનું રિવિઝન કરવાનું એમ પાકું થાય, બીજું કંઈ નહીં એમ. વી મસ્ટ ઓબે ધ ટ્રાફિક રૂલ્સ, આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જ જોઈએ. મસ્ટ આવી ગયું, મસ્ટ આવી ગયું એટલે આ વાક્ય બે જ બાબતોમાં જાય, ક્યાં તો શોઈંગ કમ્પલ્શન હોય સામી બાજુએ અથવા તો નેસેસિટી હોય, બેમાંથી એક, કમ્પલ્શન અથવા નેસેસિટી, ઓપ્શન નંબર બી. ફરજિયાતપણું ચાલે જ નહીં, આમ તો કરવું જ પડે, સ્કૂલે જાવ એટલે યુનિફોર્મ પહેરવો જ પડે. Children sometimes, daily, everyday, regularly, always, never, sometimes, often, generally, usually, mostly, scarcely, rarely, hardly, frequently. આટલા શબ્દો આવે એટલે એ ફ્રીક્વન્સીમાં જ જાય, બીજા કંઈમાં જઈ જ નહીં શકે. ઓપ્શન નંબર સી એટલે સી. ઓ ગોડ, આઈ વિલ બી લેટ અગેન ટુડે. કંઈ નહીં બોલવાનું, આગળ ચાલો આગળ ચાલો. એવું એવું આ લોકો બોલતા હોય નહીં યાર. એક્સપ્રેસિંગ ઇમોશન, એક્સપ્રેસિંગ ઇમોશન, ભાવ રજૂ કરવા માટે. તો ઇમોશન લેજો. નેક્સ્ટ પ્લીઝ, પતી ગયું બેટા, આગળ વાંચવાની કોઈ જરૂર નહીં મળે. પ્લીઝ કીધું એટલે રિક્વેસ્ટ આપેલું જ છે. ઓપ્શન નંબર ડી, પ્લીઝ શો મી ધ વે ટુ ધ રેલવે, મહેરબાની કરી મને રેલવે સ્ટેશન સુધીનો રસ્તો બતાવશો. હાઉ મચ એટલે હાઉ મચ મિલ્ક, કેટલું દૂધ. આ જથ્થો પૂછો, જથ્થો પૂછો. ઇઝ ધેર ઇન ધ જાર, પ્રશ્નાર્થ વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય છે અને તે પણ જથ્થો પૂછ્યો છે. બે ઓપ્શન હોઈ શકે, મેકિંગ એન ઇન્ક્વાયરી અથવા ઇન્ક્વાયરી એઝ નેચર. નથી નથી, અહીંયા તમને જથ્થો પૂછ્યો છે માટે આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી. ઓપ્શન નંબર સી. જોઈએ આગળ. ધો, કપડા ધો, વાસણ, એવું નહીં એલા. ધો આપ્યું, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાઉએવર, એઝ, ઇન સ્પાઇટ ઓફ, બટ, યેટ, સ્ટીલ. વિરોધાભાસ, કોન્ટ્રાસ્ટ જ દર્શાવે. વાંચવું પડે ઘરે જઈને, ચોપડા ફેરવવા પડે. કે સર ચોપડા તો હું બહુ ફેરવું. કેવી રીતે સાહેબ? રોજ ઘરેથી સ્કૂલે, સ્કૂલેથી ટ્યુશન, ટ્યુશનથી પાછો ઘરે, આટલું બધું તો ચોપડાને ફેરવું. બે એ રીતે નહીં, એના પાના ફેરવવા પડે. તે બીજે દિવસે પાના ફેરવીને આવે. સાહેબ ગઈકાલે પાના ફેરવી કાઢ્યા. હું વાત કરેલા, કેટલોક ટાઈમ વાંચ્યું થોડું સાહેબ, પાના ફેરવેલા. થાય 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 થાય. લેજો આગળ જોઈએ. વી વિલ મીટ ઓન સન્ડે. પહેલું તો વિલ આપ્યું છે તો આ ભવિષ્યની વાત છે, અને ઓન સન્ડે આ તમને ચોક્કસ દિવસ કહી દીધો, સ્પેસિફાઈંગ ટાઈમ. ઓપ્શન નંબર ડી માં જાય. ગુડ મોર્નિંગ એવરીબડી. ના લાયકો ગુડ મોર્નિંગ તો બોલો. હાઈ લાગે તમને મારી? ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, ગુડ નાઇટ, બેસ્ટ ઓફ લક, પછી થેન્ક યુ, સોરી, હાવ આર યુ. આ બધું જે આપણે બોલીએ છીએ એ સભ્યતા, શિષ્ટાચાર, એક્સચેન્જિંગ નાઇસિટીઝમાં જાય. સ્મિત ઓલવેઝ, ડેઇલી, એવરીડે, રેગ્યુલરલી, ઓલવેઝ, નેવર, સમટાઈમ, ઓફન, જનરલી, યુઝ્યુઅલી, મોસ્ટલી, સ્કેર્સલી, રેરલી, હાર્ડલી, ફ્રીક્વન્ટલી. આ ફ્રીક્વન્સી ઓફ એક્શનમાં જ જાય. જોરદાર જોરદાર. ધીમે ધીમે લખતા રહેજો, લખતા રહેજો, લખતા રહેજો, લખતા રહેજો. નેક્સ્ટ જોઈએ. ધ માસ્ટર ઓર્ડર્ડ હિઝ સર્વન્ટ ટુ બ્રિંગ. વાક્ય ભૂતકાળનું છે અને ઓર્ડર્ડ, સેડ આવે, ટોલ્ડ આવે, આસ્ક આવે. આ રીતનું ઓર્ડર્ડ, રિક્વેસ્ટેડ આવું વાક્ય હોય
તો ડેફિનેટલી એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય કહેવાય. અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય એટલે રિપોર્ટિંગ ઇવેન્ટમાં જાય. ચાલ આગળ વધીએ. નરસિંહ મહેતા વોઝ ધ પોએટ. નરસિંહ મહેતા એ કવિ હતા. હુઝ ભજન્સ. હુ હુમ કે હુઝ આપે એટલે વિચારવાનું નહીં હોય. ડિસ્ક્રાઇબિંગ પર્સન. ઓપ્શન નંબર સી. એ સાહેબ વાક્યમાં ભૂલ નથી. અહીંયા વોઝ છે, અહીંયા આર છે. બેટા નરસિંહ મહેતા બહુ વર્ષો પહેલા થઈ ગયા, ભૂતકાળ. ભજન્સ હજુ પણ છે, વર્તમાન કાળ. વેન ડુ યુ ગેટ અપ એવરી ડે? તમે રોજ સવારે કેટલા વાગ્યે ઉઠો છો? પ્રશ્નાર્થ વાક્ય ઇન્ક્વાયરી એઝ નેચરમાં આવશે. ચાલતા હજુ આપણી પાસે 9 થી 10 સ્લાઇડ્સ બચી છે. એક એક સ્લાઇડમાં 3 વાક્યો છે. તો નેચરલ છે કે હજુ 30 વાક્યો બીજા કરવાના છે. લાસ્ટ લેક્ચરમાં પણ 15 કે એવા કંઈક જોયેલા હતા. એટલે ઓવરઓલ ગણતરી 17 એમ. એટલે ઓવરઓલ જો ગણતરી મૂકો તો કદાચ 80-90 જેવા વાક્યો થશે. સર તો મને તો સમજણ જ નથી પડતી. તો બેટા પ્રેક્ટિસ કર. ઘરે જઈને આ વ્યવસ્થિત જરા વાંચો. લિસ્ટ આપેલું છે તેનો જરાક અભ્યાસ કરો. શબ્દો જ પકડો એટલે ફંક્શન પકડાય. ઇન્ડિયા લોસ્ટ ધ મેચ બીકોઝ પતી ગયું. કઈક અવાજ આવ્યો ને હે એમ કરીને. હાજી બીકોઝ આપ્યું. બીકોઝ એટલે કારણ કે બેટા. બીકોઝ એટલે કારણ કે. કારણ કે એટલે એ તો પાછળ જોયા કરે. હાજી કારણ આપ્યું એટલે નેચરલ છે કે આમાં જવાબ આવશે રીઝન અને રિઝલ્ટ બંને આપ્યું છે. ઇન્ડિયા લોસ ધ મેચ. ભારત મેચ હાર્યું કારણ કે આ તમારું રિઝલ્ટ છે. હલો, આ તમારું રિઝલ્ટ પરિણામ આવી ગયું. હવે એનું કારણ શોધે છે. બીકોઝ ધ પ્લેયર્સ હેડ નોટ પ્લેડ વેલ. આ તમારું રીઝન. રીઝન અને રિઝલ્ટ બંને આપેલું છે માટે ઓપ્શન નંબર બી. આઈ વોઝ એન્જોઈંગ ધ રેઇન વેન યુ મેડ અ કોલ ટુ મી. જ્યારે તે મને કોલ કર્યો ને ત્યારે હું વરસાદની મજા લેતો હતો. છમ છમ છમ. અચ્છા આમાં સમયની વાત કરેલી છે. સમયવાળું 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 રિપોર્ટિંગ ઇવેન્ટ ઇન્ક્વાયરી એઝ નેચર. ઇન્ક્વાયરી તો છે નહીં. ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ. ભૂતકાળની વાત છે. ભૂતકાળની વાત છે માટે આમાં આવશે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ. What is the reason reasonable price if I buy 200 copies of this book? આ પુસ્તકની હું 200 કોપી લેઉં તો તમે એક વ્યાજબી ભાવ શું લગાવશો? પ્રશ્નાર્થ વાક્ય કર્યો છે. ઇન્ક્વાયરી એઝ નેચર આવશે. નેચરલ છે. ટેક સમ બેસિલ લીવ્સ. કે સાહેબ આ શું છે? શું કે તુલસી. ક્રશ ધેમ. એમને મસ્ત કે નહીં કે વાટી નાખો. મિક્સ ધેમ વિથ વોટર. એને પાણી સાથે મિક્સ કરો. બોઇલ ઇટ. એને પછી ઉકાળો. નેચરલ છે. એક ક્રિયા, બીજી ક્રિયા, ત્રીજી ક્રિયા, ચોથી ક્રિયા. વધારે ક્રિયાઓ ભેગી થાય એટલે પ્રક્રિયા એટલે કે પ્રોસેસની વાત આવશે. પણ આમાં તો એવું મૂક્યું જ નથી. હે અચ્છા આમાં અલગ છે ને. ઓકે તો આ હટાવી દઈએ. ઓપ્શનમાં ભૂલ છે. ચાલજો. હાજી તો આમાં શું જવાબ આવશે?
ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ આવશે ને અહીંયા તો. આનો જવાબ, આનો ડાયરેક્ટ જવાબ લખું છું, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ધીસ ઇઝ ધ ફાઇનલ આન્સર. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ખસું છું આનો ડાયરેક્ટ જવાબ લખીએ. ધ રેલી વોઝ ગિવન અ સ્ટાર્ટ બાય. વાક્ય જે ખરું એ પેસિવ વોઇસમાં છે, અને જ્યારે પેસિવ વોઇસનું વાક્ય આવે ત્યારે એને ડિસ્ક્રાઇબિંગ એક્શનમાં જ લેવાય. છે કે અંદર? ચાલજો. રોહિત સમટાઈમ્સ પ્રેઝિસ, વખાણ કરે છે, માય એબિલિટીઝ ઓફ ફાઇટિંગ. આમ તો જો કે કહેવાની જરૂર નથી, પણ સમટાઈમ્સ આવી ગયું છે, માટે આ જે ખરું એ તમારું જશે ફ્રીક્વન્સી ઓફ એક્શનમાં. ચાલજો, લઈએ કે આગળ? વી કેન eat neither દાબેલી nor સેન્ડવિચ. અમે દાબેલી પણ નહીં ખાઈ શક્યા અને સેન્ડવિચ પણ નહીં ખાઈ શક્યા. એઝ એટલે કારણ કે વી હેવ અ ફાસ્ટ ટુડે, આજે અમારો ઉપવાસ છે. બે બાબતો છે, એક તો neither nor આપેલું છે, તો આ ઓલ્ટરનેટિવ ચોઇસમાં જાય, ઓપ્શન નંબર ડી. બીજું આમાં એઝ એટલે કે કારણ કે, રીઝન પણ આપ્યું છે, ભાઈ દાબેલી કેમ નહીં ખાઈ શક્યા, કારણ કે આજે અમારો ઉપવાસ હતો. ચાલો. હાઉ લોંગ એટલે આ સમયનો ગાળો પૂછે, સમયગાળો એને ઇંગ્લિશમાં કહેવાય ડ્યુરેશન. અને ડ્યુરેશન માટે ઓપ્શન નંબર એ. હાઉ લોંગ વિલ ધીસ ટ્રેન ટેક ટુ રીચ, ટીચ નહીં આવે, રીચ આવે. રીચ પાલીતાણા પહોંચતા આ ટ્રેને કેટલો સમય થશે? ભાઈ 4 કલાક, 5 કલાક. ધો શ્રુતિ વોઝ નોટ એટ સ્કૂલ. જોકે શ્રુતિ, જોકે આપણે કે નહીં કે અહીંયા આગળ વાંચવાની જરૂર નથી, ધો આપી દીધું ને, એટલે આ જે ખરું તે વિરોધાભાસ જ દર્શાવે. શી ન્યુ એવરીથિંગ અબાઉટ અ સ્કૂલ, એને સ્કૂલ વિશે બધું જ ખબર હોય. એટલે બોલો, બેનપણી કોઈ સારી હોય તો કહેતી પણ હોય. 5 સ્લાઇડ એટલે કે 15 વાક્યો હજુ છે. ચલો દેવી और सज्जनों, have you ever participated practiced MCQs on this software? શું તમે આ સોફ્ટવેર પર ક્યારેક MCQs ટ્રાય કર્યા છે? પ્રશ્નાર્થ વાક્ય છે, ઇન્ક્વાયરી એઝ નેચર પહેલું જ છે. નો અધર મતલબ કે આ વાક્ય ડિગ્રીનું હોવાનું. એઝ મેની શિવ ટેમ્પલ્સ એઝ, અને જ્યારે ડિગ્રીનું વાક્ય આવે એટલે કમ્પેરિઝનમાં જ જાય, બીજા કંઈમાં જઈ જ નહીં શકે. બરાબર. હાઉ મેની પીપલ, કેટલા લોકો ભેગા થયેલા છે, કેટલા લોકોએ પ્રોગ્રામ એટેન્ડ કર્યો. હાઉ મેની પીપલ વિલ અટેન્ડ ધીસ લોકમંચ પ્રોગ્રામ. સંખ્યા પૂછી છે, એટલે નેચરલ વસ્તુ છે, આસ્કિંગ અબાઉટ નંબર. ચાલ પત્યું, આગળ વધીએ. લેજો. દીપ્તિશ મે વિઝિટ ધીસ બુક ફેર ટુમોરો. બે વસ્તુ છે, એક તો ટુમોરો એટલે ફ્યુચર એક્શનમાં જાય, ડિપેન્ડ્સ, અને બીજું મે શબ્દ આપ્યો છે એ શક્યતા અથવા સંભાવના માટે વપરાય, તો પોસિબિલિટી. ઓપ્શન નંબર બી. એલાસ, અરે રે, ધ લિટલ ચાઇલ્ડ લોસ્ટ હિઝ મધર. પેલું નાનકડું બચ્ચું જે હતું એની માં મરી ગયેલા. ખરાબ બાબત કહેવાય. એણે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું, એક્સપ્રેશન ઇમોશન.
ધ રેલવે ડિપાર્ટમેન્ટ મસ્ટ ટેક, મસ્ટ ફરજિયાતપણું ભાઈ, ચાલે જ નહીં, આટલું તો થવું જ જોઈએ. આ નેસેસિટીની વાત થઈ ગઈ, અથવા કમ્પલ્શન. ચાલો ચાલો ચાલો. હાઉ મચ ટાઈમ શુડ એન એસએસસી સ્ટુડન્ટ, કે સાહેબ અહીંયા એસ છે તો પણ અહીંયા આર્ટિકલ એન કેન આપેલો છે, અને શું વંચાય બેટા? એ સ, પેલા અ આવ્યો ને, સ્વર થઈ ગયું, સ્વર થઈ ગયું, માટે આર્ટિકલ એન આવે. સ્ટુડન્ટ સ્પેર ફોર રિલેક્સેશન. હાઉ મચ ટાઈમ શુડ સલાહ સૂચન દર્શાવે. બે વસ્તુ છે, એક તો પ્રશ્નાર્થ વાક્ય છે, બીજું શુડ વાળું વાક્ય છે. પ્રશ્નાર્થ વાક્ય એટલે ઇન્ક્વાયરી એઝ નેચર, ઇન્ક્વાયરી એઝ નેચર, ઇન્ક્વાયરી એઝ નેચર નથી આપ્યું. ચાલજો. શુડ છે, શુડ એટલે સલાહ સૂચન કે ફરજ દર્શાવે. સલાહ એટલે એડવાઇસ નથી. સૂચન એટલે સજેશન, એ પણ નથી. સલાહ સૂચન, ફરજ, ફરજ એટલે ડ્યુટી. અચ્છા, એમાં આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી આપ્યું છે, તો એ આવશે. કેટલો સમય? ઓપ્શન નંબર સી. દીપક ઇઝ ઇન્ટરેસ્ટેડ નાઇધર ઇન મ્યુઝિક નોર ઇન આર્ટ. બેમાંથી એકુમાં એને રસ નહીં મળે. આઈધર ઓર નાઇધર નોર આવે એટલે ઓલ્ટરનેટિવ ચોઇસમાં જ જાય. ટોકિંગ અબાઉટ ઓલ્ટરનેટિવ. આઈ વોન્ટ ટુ મેક અ રેકોર્ડ ઇન સાયકલિંગ. મારે સાયકલિંગમાં રેકોર્ડ બનાવવો છે. સો તેથી આઈ એમ સાયકલિંગ ફોર 4 hours. બે વસ્તુ છે. હા, એક તો અહીંયા રીઝન અને રિઝલ્ટની પણ વાત કરેલી છે. રીઝન અને રિઝલ્ટ. બીજી બાજુ ફોર અને સમય આપ્યો એટલે ડ્યુરેશનની પણ વાત છે. ટોકિંગ અબાઉટ રીઝન અને રિઝલ્ટ. ઓપ્શન નંબર ડી. ચાલતા રહીએ. છેલ્લી 3 સ્લાઇડ. એસી થી વધારે વાક્યો આની સાથે આપણા કવર અપ કર્યા છે આપણે. યુ આર એબલ ટુ સિંગ અ સોંગ. એબલ ટુ આવ્યું એટલે સમય આપ્યું છે એબિલિટી. ઓપ્શન નંબર સી. કેન, કુડ અને એબલ ટુ. ચાલજો. ધેટ્સ સાઉન્ડ્સ બેટર. ધેટ ઇઝ સાઉન્ડ્સ બેટર, એ સારું લાગે છે. એક્સલેમ જર્જીસ. તમારી 10મા ધોરણની ટેક્સ્ટબુકના લેખકોમાંના એક જર્જીસ કાઝી સર. જો કદાચ પાછળ નામ, જો તમે આગળ નામ જો જોયા હોય તો. હાજી, તો જર્જીસ બોલી ઉઠ્યો, ધેટ સાઉન્ડ્સ બેટર, એ સારું લાગે છે. એક્સલેમ શબ્દ આપ્યો એટલે એ જશે તમારું નાઇસિટીઝમાં. ઇવેન્ટની તો વાત, રિપોર્ટિંગ ઇવેન્ટ. કોન્ટ્રાસ્ટ તો છે નહીં આમાં, વિરોધાભાસ. નેચરલ છે કે ધેટ સાઉન્ડ્સ બેટર, એણે પોતાની લાગણીઓ વ્યક્ત કરી. ઓપ્શન નંબર ડી. અવર ઇંગ્લિશ ટીચર મિસ્ટર ભાલ. આ પણ કે ને કે કદાચ હોઈ શકે લેખકમાં. કાઠિયાવાડ બાજુ ફેમસ છે આ ટીચર. મિસ્ટર ભાલ ઓલવેઝ એડવાઇઝીસ અસ ટુ ઇમ્પ્રૂવ અવર વોકેબ્યુલરી. અવર ઇંગ્લિશ ટીચર મિસ્ટર ભાલ. એક તો ઓલવેઝ આપ્યું ને, તો આ તો ફ્રીક્વન્સીમાં ગયું. ફ્રીક્વન્સી ફ્રીક્વન્સી ફ્રીક્વન્સી. ચાલો, આ નથી, આને કારણે ફ્રીક્વન્સી આવી શકે. કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ નથી આપ્યો એટલે આ નહીં આવે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય નથી લાગતું. એવું હતું તો એડવાઇઝડ આપતે. જો અહીંયા એડવાઇઝડ હોય ચાલે. આમ તો જો કે વર્તમાન કાળમાં વાક્ય આપ્યું હોય, એબિલિટી અને એક્સચેન્જ. ઓકે. હા, શું કહો? હું બી સાથે જાઉં છું, રિપોર્ટિંગ ઇવેન્ટ. જરૂરી નથી કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય ભૂતકાળમાં જ આવે, વર્તમાન કાળમાં પણ આવી શકે. નેસેસિટી એટલે જે જરૂરી છે, એ તમારે યુનિફોર્મ પહેરવાનો, જે ફરજિયાતપણું થોડું દબાણવાળી વાત હોય. કોઈને થેન્ક યુ બોલવું એ સભ્યતામાં આવે, શિષ્ટાચારમાં આવે.
નેસેસરી નાઇસિટીઝમાં આવે. અને પેલું જે નેસેસરી વાળું જે ખરું તે તો ફરજિયાત પણ કે તમારે આમ કરવું જ પડે. હવે તમે આને તને કે મદદ કરી તું થેન્ક યુ બોલે નહીં બોલે એ તારી મરજીની વસ્તુ છે. તો એ તમારું નાઇસિટી બોલવું જોઈએ પણ તું નહીં બોલે તો ચાલે. નેસેસરી એટલે નહીં બોલવું હોય તો પણ બોલવું જ પડે. યુનિફોર્મ નહીં પહેરવો હોય કે સાહેબ વિધાઉટમાં જવું છે તો પણ પહેરવો જ પડે. આ તમારું નેસેસરી કમ્પલ્શન ફરજિયાતપણું છે. ચાલજો. હાઉ મેની યુનિટ્સ સેકન્ડ લાસ્ટ પેરેગ્રાફ આના પછી છેલ્લો પેરેગ્રાફ. હાઉ મેની સંખ્યા પૂછી લીધી બેટા. સંખ્યા પૂછી એટલે આસ્કિંગ અબાઉટ નંબર. આ પહેલામાં એ આવશે છે જ આ પેલો. Mr. Dineshbhai has been working in this field for 34 years. For અને સમય આપ્યો માટે આ સમયગાળામાં જાય, ડ્યુરેશન વાળામાં જાય. ઓપ્શન નંબર એ. We don't waste our time. અમે અમારો સમય બગાડતા નથી ઓન સોશિયલ મીડિયા. ધેરફોર આપ્યું. શો આવે, ધેરફોર આવે ને બીકોઝ આવે એટલે એ રીઝન અને રિઝલ્ટ બંનેની વાત કરે. થઈ ગયું. આગળ ચાલીએ. એક્સક્યુઝ મી સભ્યતા શિષ્ટાચાર. નાઇસિટીઝ નથી આપ્યો. વિલ યુ ટેલ મી યોર વોટ્સએપ નંબર. શું તમે મને તમારો નંબર કહેશો? અંદર બેઠું જ આપ્યું. આ નહીં પણ સંખ્યા થોડી પૂછી. ઓપ્શન આ લોચો છે. ઓકે ચાલો સરસ. આવું કંઈક થાય તો મજા આવી જાય. ચાલતા રહીએ. આમાં ડાયરેક્ટ જવાબ શું આવશે? ઓકે. નાઇસ ટાઈઝ સભ્યતા શિષ્ટાચાર. ચાલ. અવર ટીચર મિસ્ટર પાઠક ઇઝ ઓલવેઝ ફર્સ્ટ ટુ અરાઈવ એટ સ્કૂલ. એક તો મિસ્ટર પાઠક જે ખરા અમારા ટીચર છે એ હંમેશા શાળાએ વહેલા આવે છે. આ બધી વાતો જે ખરી એ આમ જોવા જાય તો ડિસ્ક્રાઇબિંગ પર્સનમાં જઈ શકે. સમજો, ડિસ્ક્રાઇબિંગ પર્સનમાં જઈ શકે. કોઈ કહેશે કે સાહેબ મારે આ જવાબ નથી લખવો, ડિસ્ક્રાઇબિંગ પર્સન નથી લખવું, તો પછી ઓલવેઝ તો આપ્યું છે તો એ જે ખરું તમારું ફ્રીક્વન્સી ઓફ એક્શનમાં જઈ શકે. A teacher must go through the textbook before, after અને before ટાઈમિંગની વાત પણ છે. ટીચિંગ ઇટ ઇન ધ ક્લાસરૂમ. નેસેસિટી ફરજિયાતપણું છે ભાઈ. થઈ ગયું. લાસ્ટ ટેબલ, લાસ્ટ ક્વેશ્ચન પતી ગયો. આ છેલ્લું હતું. ઓકે ચાલો સરસ. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી. ઓકે ડન. હાજી. તો આની પીડીએફ તો આપણને આપણી એપમાંથી મળી જ રહેવાની, એમાં કોઈ બેમત નહીં મળે. પણ લેકિન કિંતુ પરંતુ બંધુ આપણી નોટબુકમાં પણ આ હોવું જ જોઈએ, મટીરિયલમાં પણ છે જ. એટલે આને આપણે નોટબુકમાં હજુ લખવાનું જે બાકી છે તે એ કામ કમ્પલસરી પતાવવાનું. પુસ્તકમાં લખાશે તો મસ્તકમાં થોડું ઘણું તો ઉતરશે. બરાબર. ચાલો.